ખેડૂત પોતે પકવે છે તો એ કેમ નથી કિંમત નક્કી કરી શકતો? ઉદ્યોગપતિ છે એ પોતાની પ્રોડક્ટ બનાવે છે તો પોતે જાતે જ તે કેટલી કિંમત એની થાય જાતે નક્કી કરે છે. હોસ્પિટલમાં દર્દી દાખલ થાય તો દર્દીએ ક્યારે એવું કર્યું છે કે હું સાચો નથી થયો, અડધો જ સાચો થયો છે તો મારે હું તમને અડધા જ પૈસા આપી? નહીં ને, કોઈ કીધું છે એવું? નથી કીધું. તો ખેડૂત શું કામ આવું થાય છે? આવો અન્યાય ખેડૂત સાથે તો સૌથી મોટું અહીંયા મેન દુઃખ છે. અને બધા પોતપોતાના રીતે ઉદ્યોગપતિ છે એ પોતાની પ્રોડક્ટ બનાવે છે તો પોતે જાતે જ તે કેટલી કિંમત એની થાય જાતે નક્કી કરે છે. પછી બિલ્ડરો છે એ પણ પોતે મકાન બનાવે છે અને જાતે જ કિંમત નક્કી કરે છે. તો ખેડૂત પોતે પકવે છે તો એ કેમ નથી કિંમત નક્કી કરી શકતો? સૌથી મોટો ન્યાય તો અહીંયા થાય છે, અહીંયા દુઃખ થાય છે કે અહીંયા કેમ આવું? બસ બીજું તો અમારે કઈ કેવું નથી. બીજું કહેવા માટે તો ઘણું બધું છે, પણ છેલ્લે મને છે ને એક કવિ કાગની એક શેર યાદ આવે છે કે પંક્તિ યાદ આવે છે કે મુસાફિર માર્ગ ભૂલો ઉતરતા કાળ અંધારા, મુસાફિર માર્ગ ભૂલો ઉતરતા કાળ અંધારા, ગામ જોઈને હરખાણા પણ નીકળા જુદારાની નગરી. ખેડૂતની છે ને અત્યારે આ હાલત છે. બસ એવું તો ઘણું બધું છે પણ અત્યારે હાલતું તો એટલું. અને હું બસ એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. જય જવાન.